ભાવનગરમાં તસ્કરોએ ફરી એકવાર પોલીસને પડકાર ફેંક્યો છે। શહેરના અકવાડા ગુરુકુલ વિસ્તારમાં એક સાથે 4 મકાનોમાં ચોરી થઈ છે। રહેણાંક વિસ્તારમાં તસ્કરો ત્રાટકતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। શું છે આ સમગ્ર ઘટના? આવો જોઈએ આ અહેવાલમાં। ભાવનગરના અકવાડા ગુરુકુલ નજીક તસ્કરોનો આતંક જોવા મળ્યો। અહીં આવેલા ચંદ્રોદય પાર્ક 2 સોસાયટીમાં ચોરોએ મચાવ્યો ઉત્પાત। તસ્કરોએ એકસાથે 4 મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો। મકાનોના નકૂચા તોડી તસ્કરો લાખોની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા। મકાન માલિકોના જણાવ્યા અનુસાર ઘરમાં રાખેલી રોકડ પર તસ્કરોએ હાથ સાફ કર્યો છે। મહત્વનું છે કે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવીના આધારે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પરંતુ સ્થાનિક રહીશોમાં પોલીસની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બને છે। વારંવારની રજૂઆત છતાં પોલીસ દ્વારા પૂરતું પેટ્રોલિંગ કરવામાં આવતું નથી। ચોરીની આ ઘટનાએ રહીશોની ઊંઘ હરામ કરી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે સીસીટીવીમાં દેખાતા તસ્કરો પોલીસ પકડમાં ક્યારે આવે છે। ગનુભાઈ ટીડાભાઈ એરિયો ચંદ્રોદય ગુરુકુલ નિશાનની પાછળ બીજા ગેટમાં અમે બહાર ગયા હતા વિશાળમાં, તો બાજુવાળાએ અમને ફોન કર્યો કે તમે આવો અહીંયા દાદા, તમારું મકાન તોડેલું છે। 5 વાગે મને ફોન આવ્યો, હું 5 વાગે અહીંયા આવ્યો। બધું પૈસા વ્યાપારના બધા લઈ ગયા। અંદાજે કઈ બીજું ગયું છે? બીજું નહીં સાહેબ, ગયું પણ જબલામાંથી પૈસા ભરીને લઈ ગયા। અંદાજે કેટલા છે? અંદાજે તો વેપાર બધો કરી નાખતા એ કાંઈ ખબર નથી। 40-50 હજાર રૂપિયા હતા। અહીંયા 3 મકાન તૂટ્યા બીજા, એ લોકોને આપણે ખબર નથી। 3 મારી શેરીમાં 3 મકાન તોડ્યા। અવારનવાર આવું સાહેબ થાય છે, વારી કરી 10-12 લાખ રૂપિયા લઈ ગયા તુલસીભાઈના। હા, જાણ કરેલી, લખાવેલું છે, વારી સાહેબ આવું બને। પોલીસ પાસેથી અપેક્ષા શું છે? કોઈ હવે હા કરે, આપે વધારે પેટ્રોલિંગ તો સારું, નકર સાહેબ અમે એકલા મારી નાખે શું કરું? 5 જણા આવે। બોલો, મારું નામ જોગદિયા ભીખાભાઈ હીરાભાઈ, ગામ અકવાડા, ચંદ્રોદય પાર્ક સોસાયટી, ગેટ નંબર 2, શેરી નંબર 7માં શું બનાવ? ચોરીનો બનાવ બનેલો છે અને નકુસા કાપી નાખેલ છે અને ઘરમાં નુકસાન કરેલ છે। આશરે કેટલા મકાનમાં તાળા તૂટ્યા? આશરે 5 મકાનમાં તાળા તોડેલા છે અને આ ત્રીજી વખત આવો બનાવ બને છે। પોલીસને તમે જાણ કરેલી? હા, પોલીસને જાણ કરેલી છે, પણ અહીંયા પેટ્રોલિંગ અમારું ખાસ થાય એનામાં એવી અપેક્ષા અમે રાખીએ છીએ।